નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ લર્નિંગ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ભૂગોળ ધોરણ 12 પાઠ નંબર 2 માનવ વસ્તી. બોર્ડની એક્ઝામમાં પાઠ નંબર 2માંથી કુલ 9 માર્કનું પૂછાય છે, જેમાં 1 માર્કનો વિકલ્પ હોય છે, 2 માર્કનો એક ટૂંકો પ્રશ્ન હોય છે અને 5 ગુણનો એક સવિસ્તારનો પ્રશ્ન હોય છે અને 1 માર્કનું નકશામાં પૂછાતું હોય છે. તો સૌપ્રથમ આપણે માનવ વસ્તી જે પાઠ છે એના મહત્ત્વના મુદ્દાની ચર્ચા છે આજે કરવાના છીએ. માનવ સમગ્ર જીવસૃષ્ટિમાં એક વિશેષ જીવ છે અને બધા જ પ્રકારના ભૌગોલિક અભ્યાસો તેને કેન્દ્રમાં રાખીને થાય છે. અન્ય રીતે જોઈએ તો તે બધી પ્રવૃત્તિઓમાં સાધન અને સાધ્ય બને છે. કોઈપણ દેશ કે પ્રદેશમાં રહેતા લોકોની જીવનશૈલી અને રહેણીકહેણી પરથી આપણને એ જાણી શકીએ છીએ કે તેઓ સંસાધનનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરે છે. માનવ વસ્તી અને તેનું જીવન સ્તર જે તે દેશ પ્રદેશના પર્યાવરણ પર અસર કે પ્રભાવ પાડે છે. જોકે માનવીની સાથે જોડાયેલી બાબતો જેવી કે કુલ વસ્તી, વિતરણ અને માળખું એ સતત પરિવર્તનશીલ બાબતો છે. આથી માનવ વસ્તીનું વિતરણ અને માળખાનો અભ્યાસ માનવ ભૂગોળમાં મહત્ત્વનો ગણાય છે. તો સૌપ્રથમ આપણે જેનું માળખું છે એ અને વસ્તી ગીચતા છે એના વિશેની ચર્ચા કરવાની છે. વસ્તી ગીચતા એટલે શું? તો કે કોઈપણ પ્રદેશની વસ્તી ગીચતા એટલે તે પ્રદેશમાં પ્રત્યેક ચોરસ કિમીએ વસેલી સરેરાશ જનસંખ્યા. એટલે કે કોઈ પણ પ્રદેશ લઈએ એના 1 ચોરસ કિલોમીટરમાં કેટલા લોકો રહે છે તે જનસંખ્યાને વસ્તી ગીચતા કહે છે. આ સંખ્યા આખા પ્રદેશની જનસંખ્યા અને તે પ્રદેશના કુલ ક્ષેત્રફળ વચ્ચેનું પ્રમાણ સૂચવે છે. એશિયા સૌથી વધારે અને ઓસ્ટ્રેલિયા તદ્દન ઓછી વસ્તી ગીચતા ધરાવતો ભૂમિખંડ છે. વધુ વસ્તી ધરાવતા વિશ્વના 4 પ્રદેશો છે. એમાં પહેલો છે દક્ષિણ એશિયા, બીજો છે પૂર્વ એશિયા, ત્રીજો છે પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા અને ચોથો છે પશ્ચિમ યુરોપ. વસ્તી ગીચતાના આધારે વિશ્વના વિસ્તારોને 3 વિભાગોમાં આપણે વહેંચી શકીએ છીએ. એમાં પહેલો વિભાગ છે વધુ વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશો. જેથી મિત્રો વિશ્વમાં જો એશિયા છે એ સૌથી વધારે અને ઓસ્ટ્રેલિયા છે તદ્દન ઓછી વસ્તી ગીચતા, કારણ કે એશિયામાં ભારત છે, ચીન છે, પાકિસ્તાન છે, ઘણા બધા દેશો છે એ એશિયા ખંડમાં આવે છે કે જ્યાં પુષ્કળ પ્રમાણની વસ્તી ગીચતા છે. વિસ્તાર પણ મોટો ને વસ્તી ગીચતા પણ. જ્યારે ઓસ્ટ્રેલિયામાં આનાથી વિરુદ્ધ છે કે ત્યાં વિસ્તાર પુષ્કળ છે પણ ત્યાં રહેવાવાળા લોકો ઓછા છે. એટલે કે 1 કિલોમીટરનો વિસ્તાર લઈએ તો અહીંયા આપણે ભારતમાં જે છે એ ઘણા બધા લોકો વસતા હોય, પણ જ્યારે ઓસ્ટ્રેલિયામાં છે 1 કિલોમીટરની ત્રિજ્યામાં આપણે જોઈએ તો 40 કે 50 લોકો જ રહેતા હોય છે. આ છે એ વસ્તી ગીચતા છે. અને વસ્તી ગીચતાના આધારે વિશ્વમાં આવા 3 વિભાગો પાડવામાં આવ્યા છે. કારણ કે કોઈ પણ જો વિશ્વમાં 7 ખંડો છે એનો જો અભ્યાસ કરવો હોય તો એને પહેલાં અલગ અલગ રીતે એના વર્ગીકરણ કરી અને પછી જ એનો છે અભ્યાસ કરવામાં આવતો હોય છે. તો અહીંયા આપણે એ 3 વિભાગની વાત કરીએ તો પહેલો વિભાગ છે વધુ વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશો. એટલે કે જ્યાં વસ્તી ગીચતા દર ચોરસ કિમીએ 100થી વધારે હોય. બીજો ભાગ છે મધ્યમ વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશો, જ્યાં વસ્તી ગીચતા દર ચોરસ કિમીએ 50થી 100 જેટલી હોય છે. જ્યારે ત્રીજો ભાગ છે એ છે ઓછી વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશો, કે જ્યાં એના 2 ભાગમાં એને વહેંચી શકાય. એક છે દર ચોરસ કિમીએ 10થી 49 સુધી અને બીજો વિભાગ છે દર ચોરસ કિમીએ 9થી પણ ઓછી વસ્તી છે એ હોય એવા વિભાગમાં એની ગણતરી છે એ કરી શકાતી હોય છે. ત્યાર પછી વાત કરીએ
ભારતમાં વસ્તીનું કદ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી 121 કરોડ 1,93,422 જેટલી છે. એટલે કે 121 કરોડથી ઉપર છે. વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત બીજા ક્રમે છે. પહેલા ક્રમે ચીન અને પછી બીજા ક્રમે ભારત છે. વિશ્વમાં દર 6ઠ્ઠી વ્યક્તિએ એક ભારતીય છે. વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ છે. એટલે કે ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ અને સૌથી ઓછી વસ્તી છે એ સિક્કિમમાં છે. ભારતની સરેરાશ વસ્તી ગીચતા 382 છે. વધુમાં વધુ વસ્તી ગીચતા 11,297 એ દિલ્હીની છે, એટલે કે દિલ્હી રાજ્યની છે. ત્યાર પછી વાત કરીએ વસ્તી ગીચતા પર કયા કયા પરિબળોની અસર છે એ થતી જોવા મળે. એટલે કે વસ્તી ગીચતા છે ભારતની 382 છે અને જ્યારે દિલ્હીની છે 11,127 જેટલી છે. તો એની ઉપર કયા પરિબળો અસર કરે? તો પહેલું પરિબળ છે ભૌગોલિક પરિબળ. ભૌગોલિક પરિબળમાં અક્ષાંશ, રેખાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા, જમીન આ બધાના કારણે પણ છે એ વસ્તી ગીચતા જોવા મળે. કારણ કે જો ઘણીવાર એવું હોય કે ઢોળાવવાળા પ્રદેશો હોય તો ત્યાં વસ્તી ઓછી હોય, મેદાની પ્રદેશ હોય તો ત્યાં વસ્તી વધી જોવા મળતી હોય, આબોહવા છે એ ખુશનુમા હોય તો ત્યાં સૌથી વધુ વસ્તી જોવા મળે, જે દુર્ગમ આબોહવા હોય તો ત્યાં વસ્તી ઓછી જોવા મળતી હોય છે. બીજું કારણ છે પરિબળ છે આર્થિક પરિબળ. ખનિજ સંપત્તિ, વનસ્પતિ, પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ, સિંચાઈની સગવડો, પરિવહન સુવિધાઓ, ઔદ્યોગિક વિકાસ આ છે એ આર્થિક પરિબળ છે. એટલે કે આર્થિક દ્રષ્ટિએ કયા કયા સુવિધાઓ છે એ વિસ્તારમાં એને કારણે પણ વસ્તી વધુ હોય. ક્યાંક ખનિજ સંપત્તિ વધુ હોય તો ત્યાં વસ્તી વધુ હોય. પાણીનો પુરવઠો એટલે કે પાણી છે પીવા લાયક છે, ખેતીનું હોય તો ત્યાં પણ વસ્તી સારી હોય. પરિવહનની સુવિધાઓ, સિંચાઈની સગવડો હોય તો પણ ત્યાં વસ્તી છે એ જાજી જોવા મળતી હોય. ત્રીજું પરિબળ છે સામાજિક અને આર્થિક પરિબળ. એટલે કે સંયુક્ત પરિવાર, બહુપત્નીત્વ પ્રથા, માન્યતાઓ, રૂઢિઓ અને પરંપરાઓ આ પણ છે એ વસ્તી ગીચતાને અસર કરતું સૌથી મહત્વનું બાબત છે. એટલે કે સામાજિક અને ધાર્મિક પરિબળ. એટલે કે ઘણી બધી બાબતો ધાર્મિકતા સાથે પણ જોડાયેલી હોય ને ઘણી બાજુ સામાજિક સાથે પણ જોડાયેલી હોય. ત્યાં વસ્તી વધુ હોય, ક્યાંક ઓછી હોય. એટલે કે જો સામાજિક પરિબળ પણ વસ્તીની ગીચતા ઉપર અસર કરતો હોય એ આપણી વાત છે, બરાબર. ધાર્મિક કારણોથી પણ કેટલાક સમુદાય જે તે સ્થાને છોડવા લાચાર બની જતા હોય. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહૂદીઓએ યુરોપમાંથી જાકરો મળતા તેને ત્યાંથી સ્થળાંતર કરી પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં નવો દેશ ઇઝરાયલ વસાવ્યો. 21મી સદીના બીજા દશકામાં અફઘાનિસ્તાનમાં ધર્માંત તાલિબાનીની શાસનથી ત્રસ્ત થઈ ધાર્મિક લઘુમતીઓએ સ્થળાંતર કરીને અન્ય દેશોમાં શરણાર્થી તરીકે આશરો લીધો. આમ ધર્મ પણ વસ્તી ગીચતા ઉપર અસર છે કરતું જ હોય છે. ચોથું પરિબળ છે રાજકીય પરિબળો. રાજકીય પરિબળોમાં યુદ્ધો, ગૃહયુદ્ધો, દેશનું વિભાજન, શાસન પલટો આ બધી બાબતો પર છે એ પણ વસ્તી ઉપર અસર કરતી જોવા મળતી હોય છે. ત્યાર પછી વાત કરીએ વસ્તી વધારો અને તેને અસર કરતા પરિબળો. વસ્તી વધારો એટલે શું પહેલાં તો વાત કરીએ. કોઈ એક પ્રદેશમાં ચોક્કસ સમયગાળા દરમિયાન થતા જનસંખ્યાના વધારાને વસ્તી વધારો કહે છે. જન્મદર, મૃત્યુદર, સ્થળાંતર વગેરે કોઈપણ પ્રદેશની વસ્તીમાં થતું પરિવર્તન નક્કી કરે છે. વસ્તી વધારો અને તેના અસર કરતા પરિબળોમાં એમ વાત કરીએ કે ભાઈ કયા કયા પરિબળો છે એને અસર કરે છે એ પણ વસ્તી વધારાને. પહેલું છે જન્મદર.
જન્મદર એટલે શું? તો કે કોઈ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન જન્મતા જીવિત બાળકોની સરેરાશ સંખ્યાને તે વિસ્તારનો જન્મદર કહે છે. સાદી રીતના વાત કરીએ તો જન્મદર એટલે શું? તો કે કોઈ એક નિશ્ચિત વિસ્તાર છે, ત્યાં દર 1000ની વસ્તીએ એક વર્ષમાં કેટલા બાળકો જન્મે છે ને પાછા જીવિત રહે છે, તેને જન્મદર કહે છે. મૃત્યુદર પણ એવી જ રીતના છે કે ભાઈ કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર વ્યક્તિઓની સરેરાશ સંખ્યાને એનો મૃત્યુદર કહે છે. એટલે કે એક વર્ષ દરમિયાન કેટલા લોકો મૃત્યુ પામે છે તે. સ્થળાંતર એ પણ એક પરિબળ છે વસ્તી વધારાને. એટલે કે વ્યક્તિ દ્વારા પોતાના વસવાટનું સ્થળ બદલાવીને કોઈ પ્રદેશ કે દેશની સરહદ વટાવીને બીજા સ્થાને કાયમી વસવાટ કરવા જવાની પ્રક્રિયાને આપણે સ્થળાંતર કહીએ છીએ. એટલે કે સ્થળાંતરને કારણે પણ વસ્તી વધારો જોવા મળે. એક વિસ્તારથી બીજા વિસ્તારમાં આપણે જતા હોય તો બરાબર, એક વિસ્તારથી બીજા વિસ્તારમાં છે ત્યાં સંખ્યાનો છે એ વધારો જોવા મળતો હોય. ભારતમાં પુત્ર જન્મની ઘેલછા, નિરક્ષરતા, જન્મદરની તુલનામાં નીચો મૃત્યુદર, સુલભ દાક્તરી સેવાઓ વગેરે પરિબળ પણ વસ્તી વધારા પર અસર કરતા હોય છે. એટલે કે જન્મદર, મૃત્યુદર, સ્થળાંતર, આના ઉપરાંત પણ ભારતમાં વસ્તી સૌથી વધુ છે, એટલે કે 121 કરોડ કરતાં પણ વધુ છે. તો એનું કારણ તો કે ભાઈ એક બાજુ પુત્ર જન્મની ઘેલછા, નિરક્ષરતા, જન્મદરની સામે મૃત્યુદર ઓછો છે, ડાક્ટરી સુવિધા સારી છે એટલે લોકો ઓછા મૃત્યુ પામે છે. આ બધા પરિબળો છે એ પણ વસ્તી વધારાને અસર કરતા હોય છે. ત્યાર પછી વાત કરીએ સ્ત્રી પુરુષનું પ્રમાણ. એટલે કે ભારતના સંદર્ભમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ અને વિશ્વના સંદર્ભમાં પણ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષ પ્રમાણ કહેવામાં આવે છે. વિશ્વમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 986 છે, જે ભારતમાં સ્ત્રીઓનું પ્રમાણ 940 છે. કેરળમાં સૌથી વધુ 1084 અને તમિલનાડુમાં 996, એટલે કે કેરળ બીજા ક્રમે અને પ્રથમ ક્રમે અને તમિલનાડુ બીજા ક્રમે આવેલ છે. ગુજરાતમાં આ પ્રમાણ 918 છે. વિશ્વના દેશોમાં જાતીય પ્રમાણ નીચે પ્રમાણે છે. એટલે કે જાતીય પ્રમાણ એટલે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, વિશ્વમાં 1000 પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા છે સરેરાશ છે 986 છે. ભારતમાં 940 છે, કેરળમાં સૌથી વધુ 1084 અને બીજા ક્રમે તમિલનાડુ 996, અને જ્યારે ગુજરાતમાં છે સ્ત્રીઓનું પ્રમાણ છે 119 છે. હવે વાત કરીએ સૌથી ઓછું જાતીય પ્રમાણ ધરાવતા દેશો. ચીન છે, ભારત છે, સુદાન છે, લિબિયા છે, ઇજિપ્ત છે. આ બધામાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ખૂબ ઓછી છે. બીજો મુદ્દો જોઈએ લગભગ સમાન જાતીય પ્રમાણ ધરાવતા દેશો. એટલે કે 1000 પુરુષોએ 1000 સ્ત્રીઓ હોય એવા દેશો. પેરુ છે, ઓસ્ટ્રેલિયા છે, સ્વીડન છે, ઇથોપિયા છે, એવા ઘણા બધા દેશો. ત્યાર પછી વધારે જાતીય પ્રમાણ ધરાવતું એટલે કે 1000 પુરુષોએ 1000થી પણ વધુ સ્ત્રીઓની સંખ્યા તો કેનેડા છે, યુએસ છે, મેક્સિકો છે, ચીલી છે, બ્રાઝિલ છે, અર્જેન્ટિના છે. આ બધા દેશોમાં 1000 પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા છે એ 1000 કરતાં પણ વધુ જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો વાત કરીએ તો કે ગ્રામીણ વસ્તી. ગ્રામીણ વસ્તી એટલે ગામડાની વસ્તીની વાત છે. ગ્રામીણ વસ્તી એટલે કે ભારતમાં સૌથી વધુ ગ્રામ વસ્તી 90.21% હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે. બિહાર અને અસમમાં પણ વધુ ગ્રામ્ય વસ્તી છે. ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. દેશની કુલ વસ્તીના 68.84% લોકો ગામડામાં વસે છે એમ કહી શકાય છે. જો ગ્રામ્ય વસ્તી ભારતમાં સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં ગ્રામ્ય વસ્તી છે એ છે 90.21%.
બિહાર, અસમમાં પણ વધુ ગ્રામ વિસ્તાર છે. ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્રમાં પણ વસ્તીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. અને ભારતની કુલ વસ્તીના 68.84%, એટલે કે માનો કે 69% વસ્તી છે કુલ 121 કરોડ, એનાથી 69% લોકો તો આપણા ગામડામાં વસે છે. તો બાકીના જે વધે છે 30% એ ક્યાં વસે છે? તો કે શહેરી વિસ્તારમાં. તો કે શહેરી વસ્તીની વાત કરીએ. શહેરી વસ્તીમાં ગોવા પ્રથમ અને મિઝોરમ બીજા ક્રમે છે. મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં શહેરી વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી વધારે જોવા મળે છે. જ્યારે હિમાચલ પ્રદેશ, અસમ, બિહાર, ઉત્તરાખંડ, ત્રિપુરા, રાજસ્થાન વગેરે રાજ્યોમાં શહેરી વસ્તીનું પ્રમાણ ઓછું છે. કે જ્યાં શહેરી વસ્તી વધુ હોય ત્યાં ગ્રામ્ય વસ્તી ઓછી હોય, જ્યાં ગ્રામ્ય વસ્તી વધુ છે ત્યાં શહેરી વસ્તી છે ઓછી જોવા મળે છે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો એ અતિ મહત્ત્વનો મુદ્દો છે સાક્ષરતા. સાક્ષરતાનો આંક પ્રગતિનો સૂચક માનવામાં આવે છે. લોકશાહીમાં સાક્ષરતા નિર્ણાયક પરિબળ છે એ સાબિત થાય છે. ભારતનો સાક્ષરતા દર 74.04% છે, જેમાં પુરુષોનો દર 82.14% અને સ્ત્રીઓનો દર 64.46% છે. વિશ્વમાં પુરુષોનો દર 88.60% અને સ્ત્રીઓનો દર 80.2% જેટલો છે. સાક્ષરતાના પ્રમાણમાં કેરળ સૌથી વધુ અને બિહાર સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય છે એ ભારતમાં છે. જો સાક્ષરતા પ્રગતિનું સૂચક નિર્ણાયક પરિબળ છે. ભારતમાં સાક્ષરતા 74% જેટલી છે, એમાં પુરુષો 82% અને સ્ત્રીઓ 64% જેટલી જોવા મળે છે. વિશ્વમાં 88% પુરુષો સાક્ષર છે અને સ્ત્રીઓ 80% છે. ભારતમાં સાક્ષરતા સૌથી વધુ કેરળમાં અને સૌથી ઓછી બિહારમાં જોવા મળે છે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો વય જૂથો. વય જૂથના અભ્યાસથી દેશની ઉપલબ્ધિ, શ્રમશક્તિ અને સરેરાશ આયુષ્યનો ખ્યાલ આવે છે. વય જૂથોના આધારે વસ્તીને મુખ્ય 3 વિભાગમાં વહેંચી શકાય. એક છે કિશોર વર્ગની વસ્તી, યુવા વર્ગ અને ત્રીજું છે પ્રૌઢ વર્ગ. ત્યાર પછી વાત કરીએ વ્યવસાયિક માળખાની. ભારતના વ્યવસાયિક માળખામાં ખેતી, ખેતમજૂર, ગૃહ ઉદ્યોગ અને અન્ય વ્યવસાયનો સમાવેશ થાય છે. 2011ના આંક મુજબ દેશમાં બિનખેતી ક્ષેત્રોમાં વધેલી રોજગારી પ્રગતિની નિશાની છે. એવી જ રીતના વંશીય માળખાની વાત કરીએ તો ભારતીય વંશશાસ્ત્રી BS ગુહાના મતે ભારતમાં મુખ્ય 6 પ્રજાતિઓ છે. એમાં પહેલી છે ઇન્ડો આર્યન, બીજી છે સિંધી દ્રવિડિયન, ત્રીજી છે આર્યો દ્રવિડિયન, ચોથી છે મોંગોલી દ્રવિડિયન, પાંચમી છે મોંગોલાઇડ અને છઠ્ઠી છે દ્રવિડિયન. જે આપણે ધોરણ 10માં છે એ આ બધી જાતિઓ વિશેની સમજ છે પુષ્કળ પ્રમાણમાં મેળવી ગયા છે. ત્યાર પછી વાત કરીએ ભાષાકીય માળખું. જ્યાં વસ્તીના સંદર્ભમાં જ આપણે વાત કરવાની છે એટલે ભાષાકીય માળખાની વાત કરીએ એ પણ ભારત અને વિશ્વના સંદર્ભમાં. વિશ્વમાં બોલાતી મુખ્ય ભાષાઓમાં ચાઇનીઝ, મેન્ડોરિયન પ્રથમ અને અંગ્રેજી બીજા ક્રમે છે. જ્યારે ભારતીય ભાષામાં હિન્દી અને બંગાળી 5મા અને 6ઠ્ઠા ક્રમમાં આવે છે. ગુજરાતી ભાષા 7મા ક્રમમાં આવે છે. એટલે કે પહેલી ચાઇનીઝ મેન્ડોરિયમ, બીજી અંગ્રેજી, હિન્દી છે એ 5મી, બંગાળી છે 6ઠ્ઠી અને ગુજરાતી છે એ 7મા ક્રમે છે આવે છે. ત્યાર પછી વાત કરીએ ધાર્મિક માળખું. ભારતમાં ધાર્મિક માળખાની વાત કરીએ તો ભારત એ માનવ વસ્તીની મહત્ત્વની લાક્ષણિકતા ધરાવતો દેશ છે. ભારત ભૂમિ હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મની જન્મદાત્રી છે એમ કહી શકાય. ભારતમાં સૌથી વધુ લોકો હિન્દુ ધર્મ પાળે છે. જરથોસ્ટ્રી
અને યહૂદી ધર્મ પાળનારા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે એ આપણા ભારતમાં જોવા મળે છે. આ બધી વાત થઈ ધાર્મિક માળખાની. ત્યાર પછી વાત કરીએ માનવ વિકાસ. માનવ વિકાસ એટલે શું? તો કે માનવ વિકાસ એટલે માનવીની આકાંક્ષાઓ અને જરૂરિયાત હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા. માનવ વિકાસ માટે સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ માટે આ 4 બાબતો પાયારૂપ છે. પહેલી છે અપેક્ષિત આયુષ્ય, જેમાં શિક્ષણ અને આવકના સૂચકાંક નિર્દેશકોથી માનવ વિકાસનું મૂલ્યાંકન થાય છે. બીજું છે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અન્વયે 2015માં 188 દેશોનો વિકાસ સૂચકાંક જાહેર કરવામાં આવ્યો. ત્રીજો મુદ્દો છે નોર્વેમાં પ્રથમ, ઓસ્ટ્રેલિયા બીજા અને સ્વીડન ત્રીજા ક્રમે છે એ આવેલું છે. આ સૂચિમાં ભારતનો ક્રમાંક 130માં સ્થાને છે. એટલે કે માનવ વિકાસની જે સૂચિ છે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા બહાર પાડવામાં આવી 2015માં, એમાં કુલ 188 દેશોના સૂચકાંકનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું. એમાં પહેલું છે નોર્વે, બીજું ઓસ્ટ્રેલિયા, ત્રીજું સ્વીડન અને એ ક્રમમાં જોશું તો 130માં ક્રમમાં આપણું ભારતનું છે એ સ્થાન છે એ જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ ભારતની વસ્તી વિષયક નીતિની. એટલે કે જે ભારતમાં વસ્તી વધારો જોવા મળે છે એ વિષયકની નીતિમાં સરકારનું કઈ પ્રકારની નીતિ છે એ જોવા મળે છે. અને 2000ની સાલમાં એક નીતિનું કઈ રીતના ઘડતર કરવામાં આવ્યું. એટલે કે આપણા દેશમાં વસ્તી નીતિ બનાવવાનો પ્રસ્તાવ 1960માં રજૂ કરાયો હતો. ત્યારબાદ 1976માં દેશની પ્રથમ વસ્તી નીતિની ઘોષણા કરવામાં આવી. કેન્દ્ર સરકાર દ્વારા 15મી જાન્યુઆરી 2010ના રોજ જાહેર કરેલી વસ્તી નીતિ નીચે મુજબ 2045 સુધી વસ્તી વધારાના દરને સ્થિર કરવો તે હેતુની પરિપૂર્તિ માટે સૂચવેલા કેટલાક ઉપાયોની આપણે ચર્ચા કરીએ. એમ પહેલો ઉપાય છે જીવિત જન્મેલા નવજાત શિશુઓમાં મૃત્યુ દર 1030 સુધી નીચે લઈ જવું. બીજું છે છોકરીઓની લઘુત્તમ લગ્ન વય 18 વર્ષથી વધારી અને ઉપર લઈ જવી. બાળ લગ્ન પ્રતિબંધ ધારો અને ગર્ભ શિશુ લિંગ પરીક્ષણને રોકતા કાયદાઓનો સખ્તાઈપૂર્વક અમલ કરાવવો. રસીકરણનો વ્યાપ વધારવો. એક રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવી. આ ઉપાય ઉપરાંત અન્ય હેતુ પણ આમાં સામેલ છે. એટલે કે ભારતની વસ્તી વિષયક નીતિ જે 2000માં ઘડવામાં આવી, એનો પ્રસ્તાવ 1960માં રજૂ કરવામાં આવ્યો. પ્રથમ 1976માં ઘોષણા કરવામાં આવી. 15મી જાન્યુઆરી 2010માં એવું નક્કી કરવામાં આવ્યું કે 2045માં ભારતની જે વસ્તી છે ને કઈ રીતના સ્થિર કરી શકાય. તો એના માટે શું કરવું જોઈએ, કયા કયા સૂચનો? તો ભાઈ એક તો જન્મદર ઘટાડવો. બીજું દીકરીઓની જે લગ્ન વય છે 18ની છે એનાથી અત્યારે ઉપર લઈ જવી. બાળ લગ્ન જે થાય છે એના કાયદાઓ કડક બનાવવા. રસીકરણનો વ્યાપ પણ વધારવો. આ બધા કારણો પણ જે છે એ વસ્તી નીતિની સાથે જોડાયેલા છે. આભાર.